હોય ત્યારે પતંગ ચગાવવા નથી જવું? ના, નથી જોવું. કેમ? મજા જ નથી આવતી પતંગ ચગાવવાની. હા તો ના જ મજા આવે ને, કારણ કે હમણાં હું ધાબા પર આવી હતી જોવા, એક પણ પતંગ નથી ચગતી. બોલ, મને તો મજા જ નથી આવતી. તને ખબર છે મજા ક્યારે આવતી? જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે છે ને અમે લોકો સવારમાં 5 વાગે ઉઠીને છે ને ધાબા પર વયા જતા હતા. બોલ, પતંગ ચગાવવા માટે. એટલી મજા આવતી ને કે જ્યાં સુધી મમ્મી ના બોલાવે ને સાંજના જમવા માટે ત્યાં સુધી અમે લોકો છે ને ધાબેથી નીચે જ નહોતા ઉતરતા. તને ખબર છે અમે લોકો ઉત્તરાયણ કેવી રીતના મનાવતા? જેવી દિવાળી પતે એટલે બીજા દિવસે છે ને ધાબા પર વયા જાય પતંગ ચગાવવા માટે, અને એ આખો મહિનો અમે લોકો છે ને ઉત્તરાયણના તહેવારનો આનંદ લેતા ને એવો આનંદ મને અત્યારે નથી આવતો. પણ એ દિવસોમાં છે ને અમે લોકો સ્કૂલેથી ને આવીએ જેવું દફતર ફેંકવું અને સીધા ધાબા ઉપર પતંગ ચગાવવા વયા જતા હતા. તને ખબર છે મને તો પતંગ ચગાવવામાં કેમાં મજા આવે કે કોઈકની કાપેલી પતંગ હોય એ પતંગ હું પકડી આવું અને એ પતંગને છે ને પાછી હું ચગાવું. મને તો એમાં જ બહુ મજા આવતી. બોલ. અને તને ખબર છે મારી મમ્મી તલના લાડવા, ધાણીના લાડવા, મમરાના લાડવા, દાણાની ચીકી, ખજૂર બધું જ બનાવે. અને એ પછી એલા તલના લાડવામાં જે ઓલી પાવલી નીકળે, આઠાના નીકળતા, રૂપિયો નીકળતો ને એનો આનંદ જ કંઈક અલગ હતો. બોલ. અને તને ખબર છે અમે લોકો કેટલાય ધમ પછાડા કરીને ત્યારે મારા પપ્પા મને 500 રૂપિયા આપતા બોલી ફિરકી લેવાના. અને એ ફિરકી તો પાછી ઉત્તરાયણના દિવસે હું પાછી ઉદ્ઘાટન કરું. બાકી આખો મહિનો તો ઓલી ગૂંચ પડેલી હોય ને એમાંથી પતંગ ચગાવું. દિવસો જ કંઈક અલગ હતા. કારણ કે હવે શું છે કે બધાના જીવનમાં છે ને જેમ જેમ જવાબદારીઓ વધે ને એમ એમ છે ને બધા તહેવારોનો શોખ છે ને બધાના જીવનમાંથી જતો રહ્યો હોય. બાકી તો આમ મને પૂછવા જાય ને કે ઉત્તરાયણ એટલે શું, ઉત્તરાયણ તો છે ને મારો પહેલો પ્રેમ.